Good evening everyone. Today we are discuss about the Meniere's disease. આજે આપણે Meniere's disease વિશે ડિસ્કશન કરશું. ફર્સ્ટ ઓફ ઓલ છે એની ડેફિનેશન. Meniere's disease is the defined as disorder of the inner ear. એ શું છે તો inner ear નો disorder છે. એની અંદર શું થશે spontaneous episode of the vertigo, sensation of a spinning motion along with the fluctuating hearing loss, tinnitus and the feeling of the fullness or the pressure in the ear. Meniere's disease શાના કારણે થશે તો એની અંદર આપણને સ્પોન્ટેનિયસ એપિસોડ જોવા મળશે. શાના તો વર્ટિગોના. વર્ટિગો એટલે શું થશે કે આપણું જે હેડ છે તે સ્પિનિંગ થતું હોય એવું લાગશે. પછી છે સેન્સેશન ઓફ અ સ્પિનિંગ મોશનના સેન્સેશન આવશે. પછી હિયરિંગ લોસ થતું હોય એવું આપણને ફીલ થશે. ટિનિટસ એટલે કે આપણને રિંગિંગ સાઉન્ડ સાંભળવા મળશે અને આપણા કાનમાં ફૂલનેસ જેવું ફીલ થશે. એના કારણે શું થશે ઇયરમાં પ્રેશર. ખાલી આપણે એટલું યાદ રાખવાનું છે જે મેનિયર્સ ડિસીઝ છે એ શું છે તો ઇનર ઇયરનો ડિસઓર્ડર છે. એની કોના કારણે થશે તો સ્પોન્ટેનિયસ એપિસોડ ઓફ ધ વર્ટિગો, સેન્સેશન ઓફ અ સ્પિનિંગ મોશન અને બીજું ટિનિટસના કારણે અને પ્રેશર ફીલ થશે ઇયરમાં. પછી છે ઇટિયોલોજી કોના કારણે જોવા મળશે. ઇમ્પ્રોપર ફ્લુઇડ ડ્રેનેજ. આપણા કાનમાંથી ઇમ્પ્રોપર ફ્લુઇડનું ડ્રેનેજ થતું હોય તો એના કારણે જોવા મળશે. એબનોર્મલ ઇમ્યુન રિસ્પોન્સ. જે આપણી ઇમ્યુનિટી છે એ એબનોર્મલ રિસ્પોન્સ આપશે તો. પછી છે એલર્જીસ. કોઈ એલર્જીસના કારણે વાયરલ ઇન્ફેક્શન, હેડ ટ્રોમા, માઇગ્રેન્સ અને જેનેટિક પ્રિડિસ્પોઝિશન. ધેન છે એના સાઇન એન્ડ સિમ્પટમ્સ. રિકરિંગ એપિસોડ ઓફ ધ વર્ટિગો. જે વર્ટિગો છે એના શું જોવા મળશે રિકરન્ટ એપિસોડ જોવા મળશે. પછી છે હિયરિંગ લોસ, ટિનિટસ એટલે રિંગિંગ ઓફ ધ સાઉન્ડ. પછી છે ફિલિંગ ઓફ ધ ફૂલનેસ ઇન ધ ઇયર. પછી છે ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશન. ડાયગ્નોસ્ટિક ઇવેલ્યુએશનમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો હિસ્ટ્રી કલેક્શન જ કરશું. પછી ફિઝિકલ એક્ઝામિનેશન કરશું. પછી છે ઓડિયોમેટ્રી, વીએનજી વિડિયોનેસ્ટેમોગ્રાફી, પછી સીટી સ્કેન, એમઆરઆઈ, ઓડિયોમેટ્રી, બ્રેન સ્ટેમ રિસ્પોન્સ ઓડિયોમેટ્રી. પછી છે એનું મેનેજમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ફાર્માકોલોજીકલ મેનેજમેન્ટ કરશું. એના માટે છે મેડિકેશન ફોર ધ વર્ટિગો. મોશન સિકનેસ માટે કઈ મેડિસિન આપશું તો મેક્લિઝિન અને ડાયઝેપામ. પછી છે એન્ટીઇમેટિક માટે આપશું પ્રોમેથાઝિન. એન્ટીઇમેટિક એટલે જે બી વોમિટિંગ થાય છે એને પ્રિવેન્ટ કરવા માટે આપશું. પછી છે ડાયુરેટિક્સ, હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ. ડાયુરેટિક શું કરે છે તો આપણું જે યુરિનનું આઉટપુટ છે એને ઇન્ક્રીઝ કરે છે. પછી છે નોન ઇન્વેઝિવ થેરાપીસ એન્ડ ધ પ્રોસિજર. નોન ઇન્વેઝિવ પ્રોસિજર એટલે કે આપણી સ્કિનમાં આપણે કોઈ બી નીડલ કે એનો યુઝ કર્યા વગર જે પ્રોસિજરો કરીએ છીએ એને શું કહીશું આપણે નોન ઇન્વેઝિવ થેરાપીસ. એમાં ફર્સ્ટ છે રિહેબિલિટેશન. પેશન્ટને રિહેબ કરશું. હિયરિંગ એડ પ્રોવાઈડ કરશું. પછી છે મેનિયર્સ ડિવાઇસ. પછી છે મિડલ ઇયર ઇન્જેક્શન. મિડલ ઇયર માટે ઇન્જેક્શન આપશું આપણે કયા આપશું તો જેન્ટામાઇસિન છે, સ્ટીરોઇડ્સ છે અને ડેક્સામિથાઝોન. પછી છે સર્જિકલ મેનેજમેન્ટ. એન્ડોલિમ્ફેટિક સેક પ્રોસિજર. જે એન્ડોલિમ્ફેટિક સેક છે એની પ્રોસિજર આવે છે. પછી છે વેસ્ટિબ્યુલર નર્વ સેક્શન અને લિમ્ફેક્ટોમી. પછી એનું નર્સિંગ મેનેજમેન્ટ છે કે આપણે શું કરશું કયા ડાયગ્નોસિસ આવશે. રિસ્ક ફોર ધ ઇન્જુરી રિલેટેડ ટુ અલ્ટર્ડ મોબિલિટી બીકોઝ ઓફ ધ ગેટ ડિસ્ટર્બન્સ એન્ડ ધ વર્ટિગો. ઇન્જુરી થવાના ચાન્સીસ હશે કોના કારણે તો જે પેશન્ટ છે એની અંદર શું જોવા મળે છે રિકરન્ટ એપિસોડ જોવા મળે છે. શાના તો વર્ટિગોના. વર્ટિગો ગમે ત્યારે આવી શકે છે એના કારણે પેશન્ટમાં ઇન્જુરી થવાના ચાન્સીસ છે. પછી છે રિસ્ક ફોર ધ ફ્લુઇડ વોલ્યુમ ઇમ્બેલેન્સ રિલેટેડ ટુ ઇન્ક્રીઝ ફ્લુઇડ આઉટપુટ અલ્ટર ઇન્ટેક. બીજું પેશન્ટમાં શું જોવા મળે છે ફ્લુઇડ વોલ્યુમ ઇમ્બેલેન્સ જોવા મળે છે. શાના કારણે તો એના અલ્ટર ઇન્ટેકના કારણે અને જે આઉટપુટ છે એ વધી જવાના કારણે. પછી છે એન્ઝાઇટી રિલેટેડ ટુ થ્રીટ ઓફ ધ ઓર ચેન્જ ઇન ધ હેલ્થ સ્ટેટસ એન્ડ ધ ડિસેબલિંગ ઇફેક્ટ્સ ઓફ ધ વર્ટિગો. પેશન્ટમાં શું જોવા મળશે એન્ઝાઇટી જોવા મળશે. બીજું વર્ટિગોને એ બધા કારણે અને બીજું એના હેલ્થ સ્ટેટસમાં જે નોર્માલિટી આવે છે એના કારણે એનામાં એન્ઝાઇટી જોવા મળશે. પછી છે સેલ્ફ કેર ડેફિસિએટ રિલેટેડ ટુ લેબ્રિથિન ડિસફંક્શન એટ ધ એપિસોડ ઓફ ધ વર્ટિગો. પેશન્ટમાં સેલ્ફ કેર ડેફિશિયન્સી જોવા મળશે કોના કારણે તો જે લેબ્રિથિન છે તેના ડિસફંક્શનના કારણે. અને જે પેશન્ટ છે એમાં વારે શું થાય છે વર્ટિગોના એપિસોડ્સ આવે છે. એપિસોડ્સના કારણે એને શું ફીલ થશે ચક્કર જેવું ફીલ થશે. એના કારણે એ પોતાના કામ કરવામાં ડેફિસિએટ છે. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ.